મેલકઅપ એપ્લિકેશન. હવે મેલકઅપ એપ્લિકેશન જ્યારે સૌ પ્રથમવાર ઓપન કરી હતી ત્યારે મેં શીખવા પૂરતા ડમી ઓર્ડર્સ બનાવ્યા હતા. હવે એ મારે ઓર્ડર્સ રિમૂવ કરીને નવા ઓર્ડર બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકું તે જોઈએ. તો અહીંયાથી મેલકઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. હવે અહીંયા આપણે મેલકઅપ એપ્લિકેશનમાં પ્રોફાઇલ પર જવાનું છે. પ્રોફાઇલ પર આપણે સેટિંગ્સમાં જવાનું છે. તો અહીંયા આ સેટિંગ્સ પર મને રીસેટ ઓર્ડરનું જે બટન છે એ મને ડિસેબલ આવે છે અત્યારે, એટલે હું ઓર્ડર રીસેટ નથી કરી શકતી. હવે મારે અહીંયાથી મેલકઅપ એપ્લિકેશન ટીમમાં વોટ્સએપ મેસેજ કરવાનો છે. તો અહીંયા વોટ્સએપ પર ક્લિક કરીશ. હવે અહીંયાથી મારે અહીંયા આ મેસેજ જશે મારો, આઈ વોન્ટ ટુ રીસેટ માય ઓર્ડર અગેન, કાઇન્ડલી અનેબલ ઓપ્શન ફોર મી. તો અહીંયાથી એ મેસેજ મોકલી દેવાનો છે. હવે આપણે અહીંયા થોડોક સમય રાહ જોવી પડશે. મેલકઅપ એપ્લિકેશન આપણું જે આ ડિસેબલ ઓપ્શન છે એને અનેબલ કરશે. એના થોડાક સમય પછી આપણે અહીંયા રિફ્રેશ કરવાનું છે. રિફ્રેશ કર્યા બાદ આપણે અહીંયા 2-3 વાર રિફ્રેશ કરશું ત્યારે આપણને આ ઓપ્શન અનેબલ થશે. તો અહીંયા થોડાક સમય બાદ આપણે ફરીથી પ્રયાસ કરીશું. તો અહીંયા રિફ્રેશ પર ક્લિક કરવાનું છે. હા, તો હવે અહીંયા રીસેટ ઓર્ડરનું ઓપ્શન આવી ગયું છે. અહીંયા કદાચ તમારે રીસેટ ઓર્ડર અનેબલ ના થાય તો તમે મેલકઅપ એપ્લિકેશનમાં કોલ પણ કરી શકો છો અને તમારા રીસેટ ઓર્ડરનું બટન અનેબલ કરાવી શકો છો. તો અહીંયા આપણે તારીખ, અહીંયા રીસેટ કરવા પાછળનું કારણ, તો અહીંયા નવા ઓર્ડર્સ બનાવવા માટે એવું કારણ આપી દેવાનું છે. હવે અહીંયા આપણે પાસવર્ડ આપવાનો છે. તો અહીંયા પાસવર્ડ નાખીને રીસેટ કરો પર ક્લિક કરીશું. પુષ્ટિ કરો. તો અહીંયાથી આ ઓર્ડર રીસેટ થઈ ગયા છે. તો હવે તમે તમારા નવા ઓર્ડર્સ બનાવી શકો છો. તો હવે તમારા જૂના કોઈ પણ ઓર્ડર્સ અહીંયા રહેશે નહીં. તમે ગ્રાહકોના બિલમાં જઈને જોઈ શકો તો અહીંયા તમને કોઈ પણ માહિતી આવશે નહીં. હવે તમારે નવા ઓર્ડર્સ બનાવવાના છે. અહીંયા સબસ્ક્રિપ્શન પર જઈને